પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું હોય એટલે ક્યારે ભૂલાય નહીં, સહજ રીતે જ આત્મસાત થયેલું હોય. એ શ્રી વલ્લભ વલ્લભ નું રટણ કરતા રહીએ અને ક્યારેય ન ભૂલીએ. આ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુએ મોહે માત પિતા કિયા ને એમ કહ્યું. માતા પિતાના સોગંદ કોઈ એમને સહજ રીતે કોઈ લઈએ, પણ એ સોગંદ લઈને પછી એને વળગી રહીએ ને લૌકિકમાં પણ. ઘણા વિશ્વાસ દેવડાવવા માટે કહેતા હોય માતાના સોગંદ ખાઈને કહું છું કીધું એટલે સામેવાળાને વિશ્વાસ આવે કે હા કે સાચું બોલે હો. કોઈ મા બાપના સોગંદ કોઈ એમને એમ ના ખાતા. અહીં જુઓ કેટલો વલ્લભમાં સ્નેહ છે શ્રી હરિરાય મહાપ્રભુને. એટલા માટે આપ કહે છે કે ક્યારેય ન ભૂલો શ્રી વલ્લભને, ક્યારેય ન ભૂલો. ऐसे श्री वल्लभ कबू न विसारी हो मोहे मात पिता की आन. આપની નિષ્ઠા એ સ્વરૂપમાં એટલી બધી ને આમાં છે ને જુઓ બંને ભાવ છે. આપના દીક્ષાદાતા ગુરુ છે શ્રી ગોકુલનાથજી અને એમનું પણ નામ શ્રી વલ્લભ છે. એટલે જેમને જેમાં ભાવ હોય. શ્રી હરિરાય મહાપ્રભુના દરેક ગ્રંથો એવા છે કે તમે ત્યાં શ્રી મહાપ્રભુજીને પધરાવીને પણ ધ્યાન કરી શકો અને કોઈને તાત તણો પ્રતિબિંબ રે રસના, કોઈને શ્રી ગોકુલેશ પ્રભુમાં એવો ભાવ હોય તો શ્રી વલ્લભ વલ્લભ જ્યાં આવે ત્યાં શ્રી ગોકુલનાથજીનું પણ સ્મરણ કરી શકો. બંને સૃષ્ટિ માટેની કૃપા શ્રી હરિરાય મહાપ્રભુએ કરી છે. પણ સાર એ છે કે શ્રી વલ્લભ ક્યારેય ભૂલાવા ના જોઈએ. અડધી રાત્રે કોક આમ જગાડીને પૂછે ને, માણસની ખરાઈ કરવી હોય ને તો ત્યારે કરાય, ઊંઘમાં હોય ત્યારે. અડધી રાત્રે આમ ઝંઝોડીને જગાડીને પૂછો કે તું કોણ, જો ત્યારે નીકળે ને કે હું શ્રી વલ્લભનો દાસ, હું કૃષ્ણનો દાસ, ત્યારે એમ માનવું કે હવે આપણે સાચા વૈષ્ણવ છીએ. એની ટાઈમ એમ ગમે ત્યારે કોઈ પૂછે એ ભાવ અંદરથી રહેવો જ. આ ઓળખાણ આપીએ છીએ આપણા જે વિઝિટિંગ કાર્ડમાં છપાયેલી છે એ તો આપણી લૌકિક ઓળખાણ છે અને એ દરેક જન્મે એ તો બદલી જવાની છે. પણ આ શરીરની અંદર રહેલો જે વૈષ્ણવી આત્મા છે ને એ ક્યારેય વલ્લભથી અલગ થવાનો જ નથી. તમે કદાચ અલગ કરવા માંગશો તો એ નહીં થાય, એ ક્યારેય થવાનો નથી. આ એટલે જ વલ્લભીય સૃષ્ટિ કહે છે ને કે આપની વલ્લભની સૃષ્ટિ છે. આપ ચાહે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિથી વલ્લભ કુલ હોય કે વૈષ્ણવ હોય, આપણો ખાલી સંપ્રદાય નથી મારા વાલા, ખાલી એક માર્ગ નથી જેમ બધાય દુનિયામાં હોય છે એમ. આ તો એક લીલા પરિકર છે, આ તો વલ્લભની વાડી છે ને આપણે બધા એમાં ફૂલ છીએ, ઝાડ છીએ. આ બધી આખી એક વલ્લભનો જાણો, વલ્લભની વ્રજવાટિકા છે સુંદર અને એમાં આપણે બધા છીએ. અલગ અલગ રંગના ફૂલો છે બધા, એમાં પછી હોય બધા જાતના ફૂલ હોય. કોકમાં સુગંધ આવતી હોય ને કોકમાં ના આવતી હોય, પણ સુગંધ વાળા બનજો. કારણ કે આપણે ત્યાં સેવાની રીતમાં સુગંધ જે ફૂલમાં આવતી હોય ને એના જ માલાજી ઠાકોરજી ધરે. સુગંધ વગરના સજાવટમાં રહીએ છે, આજુબાજુની સજાવટમાં જરૂર રહે છે, પણ ઠાકોરજી શ્રીઅંગમાં કોને ધરે તો કે જે ફૂલમાંથી સુગંધ આવતી હોય ને એને. આપણામાંથી એ ભાવની, પ્રેમની ને સ્નેહની જો સુગંધ આવતી હશે ને તો ઠાકોરજી તરત આપણો અંગીકાર કરશે. નહીં તો સજાવટમાં હાલશું, બાકી ઠાકોરજી ધરાવશે નહીં આપણને. હા, એ એટલી જ હકીકત છે. તો વલ્લભના બગીચાના સુગંધવાળા ફૂલ બનીએ આપણે.
ને કૃપા કરવામાં ક્યાં કાંઈ આપણા પૂર્વાચાર્યો બાકી રાખે છે કે અત્યારના બિરાજમાન વલ્લભકુલ કાંઈ બાકી રાખે છે? તેમની કૃપાનો લાભ લ્યો અને સાચા વૈષ્ણવ, સારા વૈષ્ણવ બનીએ એવી આપણે સૌ એમના ચરણારવિંદમાં વિનંતી કરી ક્યારેય વલ્લભને આપણા હૃદયમાંથી, આપણા મન મગજમાંથી, આપણા ચિત્તમાંથી વિસરાવા ના દઈએ, ભૂલાવા ના દઈએ એટલી કાળજી એક વૈષ્ણવ તરીકે આપણે રાખીએ, એટલી તકેદારી આપણે રાખીએ. આગળ આપ 9મી સાખીમાં આજ્ઞા કરે છે કે મેન ચરણ છાંડી હો શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. વ્રજાધીપ સાથે સરખાવ્યા. જેમ શ્રી ગુસાઈજી વસ્તુતઃ કૃષ્ણ એવા આજ્ઞા કરે છે એ જ શ્રી વલ્લભનું પુરુષોત્તમત્વ અહીંયા આપ બતાવે છે. આપ શ્રી વલ્લભ વર માટે વ્રજ ઈશ શબ્દ વાપરે છે કે જે વ્રજેશ, વ્રજના અધિપતિ. જો વ્રજના રાજા છે ને એ નંદરાયજી હતા અને વ્રજના અધિપતિ છે ને એ ઠાકોરજી છે. અધિપતિ હોય ને એનું બધા માને. રાજાનું એવું છે કે ઓલું કે ને કે માનવું પડે. સરકાર ઘણી વખત ઘણું કરતી હોય, ઘણાને ગમતું ના હોય, ભાઈ હવે રાજા કહે છે એટલે માનવું પડે એવું છે. ને અધિપતિ કોને કહે? અધિપતિ એટલે એવા કે ઈ બોલે ને આપણને કરવાનું મન થઈ જાય આફેડું. હા, એ તો ઠાકોરજી એવા વ્રજના અધિપતિ છે. વિચાર કરો, 7 વર્ષના અવડા નાના બાલક હતા નંદરાયજી ને નંદ ઉપનંદ ને મોટા મોટા બધા સફેદ દાઢી વાળા, માથામાં એ સફેદી ને દાઢી એ સફેદી, અને 7 વર્ષ કો સાંવરો બોલત તુતરાજ. હજી તો તોતલું બોલે છે ભગવાન. હજી તો એટલા નાનકડા છે ઠાકોરજી, હા, કે તોતલું બોલે છે, હજી તો સ્પષ્ટ બોલીએ નથી. અને એ પ્રભુએ બધાના ઇન્દ્રયાગ બંધ કરાવીને ગોવર્ધન યાગ ચાલુ કરાવી દીધું. આખું વ્રજ માની ગયું. એ આખું વ્રજ માની ગયું ને એ જ એમનું અધિપત્ય બતાવે છે કે આ ઠાકોરજીનું અધિપત્ય છે, આધિપત્ય છે. એટલે વ્રજાધીપ કહેવાય. આખું વ્રજ માને અમારો કનૈયો કેમ થાય, અમારો કાનુડો કેમ કરીએ, અમારો કનૈયો કેમ થાય, બધા માને. હા, પછી કનૈયાની ઉંમરે કોઈ જોતું નહીં કે કેવડો છે, નાનકડો છે, મોટો છે, કેમ કનૈયો કે જ ને એટલે માનવું પડે બધા. અને માયને એમ જ આનંદ થયો ને. જ્યાં જ્યાં જે ઠાકોરજીનું માયના છેક સુધી, અહીંયા દ્વારકા લીલા સુધી જેણે જેણે માયનું એ બધાને ઠાકોરજી સાથે ને સાથે જ રહ્યા છે. એમની ઉપર કૃપા કરી, એમનું રક્ષણ કર્યું છે. અને જે નથી માયના એને પરિણામ છે. આ બધા ઉદાહરણો છે જ ને, શિશુપાલ ને દુર્યોધન ને બધા. મહાભારતનું યુદ્ધ કઈ ઠાકોરજીને કરવું નતું. દુર્યોધનને સમજાવવા ગયા હતા કે ભાઈ 5 ગામ આપી દે યુધિષ્ઠિરને, 5 પાંડવોને, તારા ભાઈઓ છે, માની જા તો તારું શું ઓછું થઈ જશે? આટલું મોટું રાજ્ય છે તારી પાસે, તો આખું હસ્તિનાપુર જતું કર્યું છે. ભગવાન સમજાવવા ગયા છે પાંડવો વતી એમને. તો ઠાકોરજીનું માયના નહીં. દુર્યોધન એટલો જેને કહેવાય ને દુર્બુદ્ધિ થઈ ગઈ હતી કે ભગવાનને કહે છે કે 5 ગામ તો શું 5 ઇંચ જગ્યાએ નહીં. હા, નથી દેવી એટલે નથી દેવી. તો માયના નહીં ઠાકોરજીનું. પરિણામ શું આવ્યું બધા જાણો જ છો. હા, વ્રજમાં તો બધા ઠાકોરજીનું માનતા. ઠાકોરજીએ દરેક વખતે રક્ષણ કર્યું છે. ઇન્દ્રે વરસાદ વરસાવ્યો તો રક્ષણ કર્યું છે, તૃણાવર્ત આવ્યો તો રક્ષણ કર્યું છે, આગ લાગી તો રક્ષણ કર્યું છે. દરેકે દરેક વખતે ઠાકોરજીએ વ્રજભક્તોનું રક્ષણ કર્યું છે. અહીંયા શ્રી મહાપ્રભુજી માટે આપે વ્રજ ઈશ શબ્દ વાપરે છે.
આપણે ત્યાં ઘણા બધા કીર્તનોમાં અષ્ટસખાઓએ આ ભાવ પ્રગટ કર્યો છે કે અમને મહાપ્રભુજી અને કૃષ્ણ બંને એક જ લાગે છે, બંનેમાં કોઈ ભેદ અમને દેખાતો નથી. શ્રી ગુસાઈજી મંગલ ઉપક્રમ જ્યારે સર્વોત્તમજીનો કરે છે, આપ કહે છે કે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ. નિગમ એટલે વેદ, વેદમાં જે પ્રતિપાદિત કરેલું બ્રહ્મનું સ્વરૂપ છે, જે શુદ્ધ સ્વરૂપ છે. નિગમ પ્રતિપાદ્યમ એતત શુદ્ધમ સાકૃતિ સ્તવમી. આ એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે કે જેની આપણે સ્તુતિ કરીએ છીએ. પ્રાકૃત ધર્માનાશ્રય કહીને આપણે શ્રી મહાપ્રભુજીનું એ સ્વરૂપ બતાવ્યું કે જે પ્રાકૃત ધર્મો છે. પ્રાકૃત ધર્મો એટલે ક્યાં ધર્મો? તો કે આયુષ્ય, સાત્વિક, રાજસ, તામસ, આ બધા ગુણોને લીધે જે કાંઈ આપણા ક્રિયાકલાપો દિવસભર થતા હોય, આપણને અમુક સમસ્યાઓ થતી હોય, આ બધા પ્રાકૃત ધર્મોના કારણે થાય છે. કારણ કે આપણે સૌ પ્રકૃતિને આધીન છીએ. તો અહીં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બતાવવા માટે સર્વોત્તમજીના પ્રારંભમાં જ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીને આવા પ્રકૃતિના કોઈ ધર્મો નડતા નથી, બાધા કરતા નથી. આ પ્રાકૃત ધર્મોથી સર્વથા અને સર્વદા રહિત છે, એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. એટલે શ્રી મહાપ્રભુજીના દર્શન કરો, મહાપ્રભુજીની સેવા કરો, બેઠકજીમાં જારી સંપસ કરવા જાઓ ત્યારે લૌકિક બુદ્ધિ રાખીને કે આ પ્રાકૃત ધર્મો આપણી જેવા સ્વરૂપ છે, મહાપ્રભુજી એવું બિલકુલ ન વિચારતા. અપ્રાકૃત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. આવા પ્રકૃતિના ગુણો એવા મહાપ્રભુજીને બાધા કરતા નથી. એને નાની રીતે સમજીએ, નાના ઉદાહરણથી. તો જેમ નિદ્રા, ક્ષુધા લાગવી, તરસ લાગવી, ઊંઘ આવી, અને પાછું ઘણાનું તો કમભાગ્ય એવું હોય કે સેવા કરવા જાય ત્યારે જ બધું દુખે. પગે ત્યારે દુખે, કમરે ત્યારે દુખે, હાથે ત્યારે દુખે. પાઠ કરવા બેસે ત્યારે જ ઊંઘ આવે. ઊંઘ કેમ વાટ જોઈને જ બેઠી હોય કે હમણાં પુસ્તક હાથમાં લઈને આવું, એવું લાગે આપણને. આ બધા શું છે? આ બધા રજોતમો ગુણને કારણે ઉત્પન્ન થતી બધી આ આપણી પ્રકૃતિ છે, આ બધા અધ્યાસો છે. તેવું આપણા જેવું લૌકિક શ્રી મહાપ્રભુજીને બિલકુલ ના માનવું. એટલે અહીંયા આપ શબ્દ વાપરે છે કે શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, કે શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. અને અષ્ટસખાઓએ પણ કીર્તનો કહ્યા છે ને, જે વસુદેવ કિયે પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દે. જે ગોપાલ હુતે ગોકુલ में ते बान बसे निज गे. जेवे गोप वधु ही ब्रज में सोब वेद रुचा भई जे. चित स्वामी गिरिधरन श्री विठ्ठल એ તે કછું ન સંદેહ. ત્યારે જે ઠાકોરજીએ ગોપ વધુ, જે ગોપાંગનાઓ હતી, જે ગોપીજનો હતા, એમની સાથે રાસ કર્યો, એમને રાસનું દાન કર્યું. તો જે વે ગોપ વધુ ही ब्रज में सोब वेद रुचा भई जे. અત્યારે શ્રી મહાપ્રભુજી આચાર્ય કુલમાં પધાર્યા છે. તો એ બધા ગોપીજનો કયા સ્વરૂપમાં પધાર્યા છે? તો કે આ વેદની રુચાઓના સ્વરૂપમાં પધાર્યા છે. શ્રી મહાપ્રભુજી એનો અર્થ કરે છે, જે ગોપાલ હુતે ગોકુલ में તે બાન બસે ની જગ્યાએ. આપણે શ્રી મહાપ્રભુજીની બધાઈનું બહુ સુંદર પદ છે ને, એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધ્વનિ મહામુનિન કી સમાધિ લાગી. પ્રભુના વેણુનાદ સાથે શ્રી મહાપ્રભુજીની વાણીને અહીંયા સરખાવવામાં આવ્યું છે. એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધ્વનિ, કે ત્યારે ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો હતો અને પોતાના નિજ ભક્તોને બોલાવ્યા હતા,
વેણુનાદ તો દરેકને સંભળાણો હતો ને, ગાય ગાય બાલો, એ વ્રજભક્તોના પતિને, એના છોકરાઓને, એમાં ઘરમાં ડોકરા ડોકરી બેઠા હતા, બધાને સંભળાણો હતો વેણુનાદ. ઠાકોરજી જ્યારે વેણુ વગાડી ને ત્યારે દરેકને સંભળાણી હતી. પણ જેનો જેવો અધિકાર હતો એણે એવું ગ્રહણ કર્યું. વ્રજભક્તો ને ખ્યાલ આવી ગયો કે ભગવાન બોલાવે છે, આમંત્રણ છે, આ વેણુનાદ છે ને એ તો આપણને બોલાવવા માટેનો વેણુનાદ છે. એ રીતે તૈયાર થયા. કોઈ સંગીતનો શોખીન હતો તો બેઠો બેઠો ડોલવા માંડ્યો કે વાહ કેવી સરસ વાંસળી વાગે. એ તો વાગે જ ને, કોણ વગાડે છે? એ તો વાગવાની જ છે. બધાને એની એની રીતની અસર થઈ વેણુનાદની. ગાયો એની રીતના આનંદ કરે છે, હરણીઓ એની રીતના આનંદ કરે છે, પશુ પક્ષીઓ એની રીતના આનંદ કરે છે. એ બધાને એ રીતના એ વેણુની અસર થઈ. અહીંયા કહે છે મહામુનિન કી સમાધિ લાગી. જે બિચારા મહેનત કરતા હતા, સમાધિ લાગતી નથી. જેવી આ વેણુ વગડી સંભળાણી એમાં તાર જોડાઈ ગયો, સીધી સમાધિ લાગી ગઈ. સમાધિનો નાનો અનુભવ કરવો હોય ને તો જે લોકો આ નિયમની 1 માલા કે 2 માલા કરે છે એમાં ક્યારેય નહીં થાય. એના માટે તો બહુ જપ વધારે કરવા પડે. તો તમે સમાધિના એક નાના એકમને તમે સમજી શકો કે સમાધિ આખર કોને કહેવાય. એમ જેમના ક્રમ હોય ને કેટલી બધી માલાઓના, પણ એ અભ્યાસથી થતી હો. એમ આજને આજ એમ ચાલુ ના કરી દેતા. હા 2, 3, 5, 7, 11 એમ વધારવી પડે ધીરે 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 ધીરે. ત્યારે ઓલા આંગળાને ટેવ પડે, આ પગને ટેવ પડે, એ બધાને આસનને આ બધી સીધી જ આ ટેવ પાડવી પડે. નહીં તો એક દિવસમાં સીધી 51 માળા કરશો તો પછી આંગળા આમ જ રહી જાય. પાછા સીધા કરવા પડે. ટેવ પાડવી પડે ને, એમ ટેવ પાડવી પડે. હવે એ જપ કોઈ કરતું હોય ને, કેટલી બધી માળા કેટલા બધા જપ કરે, પછી અમુક માળા પછીની સ્થિતિ એવી હોય, આ જેણે કર્યું હોય એને ખ્યાલ હશે જ. અમુક માળા પછીની સ્થિતિ એવી હોય જેમાં તમને ખબર એ ના હોય કે મણકા ફરે જ કે નથી ફરતા. હા ખરેખર તમે જે મંત્ર બોલો છો કે તમે જે નામ ઠાકોરજીનું લ્યો છો એમાં એવા એકતાન થઈ જાઓ છો કે તમને પોતાને ખ્યાલ ન રહે કે મણકા ફરે જ કે ફરતા નથી, કેટલા નામ લીધા કેટલા ન લીધા, ગણતરી થાય છે કે નથી થતી, કોઈ જાતનું કાંઈ ખબર ના પડે. હા એવો લાગી જાય એને કઈ એ સમાધિ લાગી, એ લાગી જાય. એક તાર સાથે જોડાઈ જાય ઠાકોરજી સાથે. હા એ નામ સાથે જોડાઈ જાય. એને સમાધિનો જેને કહેવાય ને રંચક અનુભવ કહી શકાય. આ તો આમ ખરેખર ધ્યાન સિદ્ધ થયું કહેવાય, પણ ત્યાંથી સમાધિની શરૂઆત છે. એમ સમાધિ સુધી પહોંચવું તો બહુ આગળની વાત છે, પણ આ ધ્યાને લાગી જવું ને, એ ધ્યાન લાગવું એ અઘરું છે બહુ. પછી જો એનો આનંદ શું છે. અને સાચું જ્ઞાન એમાં જ રેડે છે ભગવાન. જે અંદર નાખે છે ને જ્ઞાન, એ કોઈ પુસ્તકોથી નથી આવતું મારા વાલા. હા એ આવી રીતે ઠાકોરજીમાં ધ્યાનસ્થ હોય ને આપણે, ત્યારે જે રેડવાનું હોય ને ભગવાન રેડી દે અંદર. જે ઉતારવાનું હોય એ ઉતારી દે. એ સમય ઉતારે છે કે જ્યારે એને ખબર નથી હોતી કે હું ક્યાં બેઠો છું, હું મારા ઘરમાં છું, બારે છું, કઈ જગ્યાએ છું, માળા ફરે છે કે નથી ફરતી, એ તો એક તાન થઈ ગયો હોય એના આનંદમાં. તો જેવી રીતે એ વેણુનો નાદ ભગવાને સારસ્વત કલ્પમાં કર્યો હતો ને પોતાના નિજ ભક્તોને બોલાવ્યા હતા. અત્યારે શ્રી વલ્લભ આપના ગ્રંથો દ્વારા, આપની વાણી દ્વારા એ ફરી પાછા એ જ નિજ જનોને, નિજ ભક્તોને પાછા બોલાવવા છે. એટલે આપે વાણી દ્વારા એ જ વેણુનાદ કર્યો છે જે ઠાકોરજીએ કર્યો હતો. અત્યારે શ્રી વલ્લભ કરે છે એ વેણુનાદ. અને એ વલ્લભની વાણી સાંભળીને બધા આવે છે ને, જુઓ શ્રી મહાપ્રભુજીની વાણી સાંભળીને એમના હૃદયમાં એ સ્વરૂપ જાગૃત થઈ જાય, એમને પોતાનો પરિચય થઈ જાય કે હું તો મહાપ્રભુજીનો છું, હું તો વૈષ્ણવ છું. બહુ ભટકો બધે, હવે મારે ફરી પાછું ઠાકોરજી અને મહાપ્રભુજીના શરણે જવું જોઈએ. મહાપ્રભુજીની વાણી રૂપી વેણુનાદ અત્યારે કલિકાલમાં થયો છે.
કે જેના દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને બોલાવે છે. કલયુગમાં શ્રીનાથજી અને મહાપ્રભુજી બંનેનું પ્રાગટ્ય છે. શ્રીનાથજી આપ સ્વરૂપથી બોલાવે છે, આમંત્રણ આપે છે પોતાના નિજ જનોને, અને શ્રી વલ્લભ પોતાની વાણી દ્વારા ગોવર્ધન ધળના સ્વરૂપના દર્શન કરો. તમે આપનો એક શ્રેષ્ઠ જો આવી રીતે છે શ્રીનાથજીનો. શા માટે છે? એ આપણને બોલાવે છે કે આવ તું મારો છે, ને ક્યાં રખડે છે આ બધે દુનિયામાં, અહીંયા આવ તું મારી પાસે આવ. શ્રીનાથજી આપણને બોલાવે છે. શ્રીનાથજી અને શ્રી વલ્લભ બંને પોતાના ભક્તોને, પોતાના નિજજનોને, આ લીલા પરિકરના જીવો જે છે એને પોતાની પાસે બોલાવે છે કે તમે આવો, ખોટા સંસારમાં તમારો સમય વેડફોમાં, પણ મારા ચરણારવિંદમાં જો લો તન મેં શ્વાસ હે તો લો ચરણ ધરો મમ શીશ. આપણે તિલક ધારણ કરીએ છીએ એની ભાવના એ જ છે કે ઠાકોરજીના અને સ્વામીજીના ચરણારવિંદ છે એ આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આપણે અહીંયા વચ્ચે છે ને આ બુદ્ધિ ચક્ર હોય છે, અને કપાળ ઉપર તિલક કરવાનું કારણ એ કે અહીંયા આ બુદ્ધિ ચક્રમાં ઠાકોરજીના ચરણારવિંદ ધારણ કરી લઈએ તો આપણી બુદ્ધિ છે એ ઠાકોરજી બાજુ જાય. તિલક સૌભાગ્ય છે. અહીંયા ચરણારવિંદ પોતાના મસ્તક ઉપર ધરવાનું શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આપના ચરણારવિંદ મારા મસ્તક ઉપર રહે. તો આપના ચરણ કેવા છે? તો આપના ચરણ એવા છે કે આપણા મસ્તક ઉપર રહીએ ને એટલે અભય, આપણને નિર્ભય કરે. ઠાકોરજીના ચરણારવિંદમાં આપણું સ્થાન ક્યાં છે? ઠાકોરજીના ચરણારવિંદ પુષ્ટિ સ્વરૂપોના તમે દર્શન કરશો તો દરેકના નેત્રો છે એ કઈ રીતે છે? કોઈ પણ પુષ્ટિ સ્વરૂપના દર્શન કરશો તમે, શ્રીનાથજી બાવાથી લઈને આપણા નવે નિધિ અને જ્યાં જ્યાં પણ વલ્લભકુલને ત્યાં સેવ્ય સ્વરૂપ બિરાજે છે, આપના દરેક સ્વરૂપના નેત્રો છે એ પોતાના ચરણારવિંદ તરફ છે. જુઓ, નીચે નેત્રો નીચે થઈ રહ્યા છે, સામે આમ નથી, સામે દ્રષ્ટિ નથી ઠાકોરજી. ઠાકોરજીની દ્રષ્ટિ ક્યાં છે? તો પોતાના ચરણારવિંદમાં નીચે. કારણ કે દરેક પોતાના જે જીવો છે ને એ પોતાના નિજ જનો, નિજ ભક્તોની સ્થિતિ ક્યાં છે? તો કે આપના ચરણારવિંદમાં છે. આપના ચરણમાં એ બધા જીવો છે, એમની ઉપર આપ કૃપા દ્રષ્ટિ કરે છે, એટલે નીચા નેત્રો ધરે છે. તો આપણે એમના ચરણારવિંદ તરફ આપણી ગતિ કરવાની છે. આપના ચરણારવિંદને મસ્તક ઉપર ધારણ કરવાના છે. જેનાથી શું થશે? તો કે એનાથી જે ઠાકોરજીથી ઊંધી દિશામાં આપણી બુદ્ધિ ને મન જાય છે ને, એ બધું તરત તિલક હોય ને કંટ્રોલ કરે, ખેંચે કે ભાઈ ધીમો થા, શાંતિ રાખ, આવ અહીંયા પાછું, તું અહીંયાનો છે, તું વૈષ્ણવ છે, તારું કર્તવ્ય આ છે. અને એક નિર્ભયતા આવે છે. ઘણાને એમ થતું હોય કે આ ધોતી બંડી પહેરે ને તિલક કરે ને ચરણામૃત લે, તો એ બધું કરવાનું કારણ શું હોય? કે સેવામાં જાય ત્યારે આવું બધું કરવાનું કારણ શું? જુઓ, આ છે ને એક, અમે એમ નથી કહેતા કે તિલક કરો તો ઠાકોરજી મળી જશે, ને ચરણામૃત લ્યો તો ઠાકોરજી મળી જશે, કે ધોતી બંડી પહેરવાથી જ ઠાકોરજી મળશે, એવી વાત નથી. પણ એમાં સહાયતા આ બધી વસ્તુ જરૂર કરે છે. કઈ રીતે? તો કે એક આવેશ આવે છે. આ બધું કરવાથી આપણી અંદર એક આવેશ આવે છે, એક ભગવદ આવેશ આવે છે. તમને એક નાનું ઉદાહરણ આપું કે બાળકને તમે સવારે સ્કૂલે જવા માટે તૈયાર કરો છો. નાનું બાળક હોય, સ્કૂલે જાય, એને યુનિફોર્મ પહેરાવો એટલે એના મગજમાં સ્કૂલ આવી ગઈ છે. તમારી પાસે જ એ બાળક ઘરે જ છે, પણ એને તમે સ્કૂલનો જેવો યુનિફોર્મ બતાવશો કે પહેરાવશો ને, એટલે કહેશે કે મમ્મી સ્કૂલમાં આમ ને તરત ટ્રાય કરજો કાલે. હા,
અત્યારે તો જોકે વેકેશન હશે, જ્યારે બાળક સ્કૂલે જાય ત્યારે ટ્રાય કરજો. આ મિલિટરીમાં અને પોલીસમાં ને કેમ યુનિફોર્મ રાખ્યા છે બધાના? શું કારણથી યુનિફોર્મ પહેરવાની? એમને બંદૂક આપી દો ને હાથમાં, રક્ષા કરશે એ તો. યુનિફોર્મ પહેરવાનું કારણ શું છે? આવેશ માટે. એ મિલિટરીમાં જે આપણો સિપાહી સૈનિક છે એ એમને એમ કરતો હોય બધું એની અંદર દેશભક્તિ હોય, બધી હોય, પણ એનામાં એ જુસ્સો ક્યારે આવે છે? જ્યારે એ પોતાનો યુનિફોર્મ પહેરે ને, જ્યારે આ બધા મેડલ લગાડે ત્યારે એની અંદર એ જુસ્સો આવે કે નહીં, મારે દેશની રક્ષા કરવાની છે. તો એ શું છે? એ આવેશ છે. તો એવી રીતે મારા વાલા આ ધોતી બંડી, તિલક છે, ચરણામૃત છે, આ બધું લેવાથી એ ભગવદ આવેશ આપણી અંદર આવે. અપરસ કરીને હજી મંદિરમાં તો ગયા ના હોય આપણે, ઠાકોરજી સન્મુખ તો થયા ના હોય આપણે, પણ એ પેલા ઠાકોરજીના વિચાર આવવા માંડે આપણને. જ્યારે ધોતી બંડી ધારણ કરીને તિલક ધારણ કરીએ ને કે હવે મારે ઠાકોરજીની સેવામાં જવું છે, મારે પ્રભુનું આ સેવા કરવી છે, આજે આ મનોરથ કરવો છે, આજે આ સામગ્રી ધરવી છે, આજે આમ કરીશ, આજે આમ કરીશ, એના માટે આ બધું જરૂરી છે.